આજે તો સવારમાં વિહાણી ભેંસ ને થયું કાંક આવું, તો જોવો અમારો મિની બ્લોગ. તો બધા મિત્રોને જય ઠાકર, જય માતાજી. તમારું સ્વાગત છે આપણા મિની બ્લોગમાં. તો સવારમાં પી લઈએ આપણે ચા. રહેવા દો હે ભાઈ, મામલો મેદાને છે, રહેવા દે ચા રહેવા દે. તો ચા પીને આપણે આવી ગયા પલોટે, જ્યાં ભેંસ વિહાણી છે ત્યાં. જોવા અમારે ભેંસ વિહાણી છે તે છે, અને આ અમારો પલોટ છે જ્યાં અમારે ઢોર બાંધી છે તે છે. જોવો વાસળી ને આ બધું તે છે. ત્યારબાદ આપણે આવી ગયા ઘરે તો મારા કાકા ટેમ્પો સાફ કરતા હતા, અને વાગી ગયા સાંજના 5. તો મારો ભાઈ કે હવે હું જાઉં ભેંસું દોવા. ને ત્યારબાદ આપણા ઘરે બનતી હતી કઢી. આજે રાતે જમવામાં છે કઢી. ને ત્યાં તો મારો ભાઈ ભેંસું દોઈને આવી ગયો ને દૂધ લઈને આવી ગયો. હવે આપણે જવું છે બહાર. તો ક્યાં જવું છે? આપણે જવું છે વાસળા દાદાના મંદિરે, જે અમારા ગામની થોડેક નજીક આવેલું છે ત્યાં. તો આપણે પહોંચી ગયા વાસળા દાદાના મંદિરે. તો બધા દર્શન કરી લ્યો વાસળા દાદાના મંદિરે. તે ઘરે આવીને જમી લીધું. તો આપણે જમી લીધું છે ને આપણે શેરીમાં આવ્યા. તો શેરીમાં તો કૂતરા બહુ હતા. કૂતરા બહુ ભહે છે. તો પાછું આપણે જવાનું થયું બહાર. તો આપણે નીકળી ગયા પાછા બહાર. ને અહીંયાથી આપણે મિની વ્લોગ કરીશું પૂરો. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા મળીએ જલ્દી.